આજે આપણે ટીંડુડાનું શાક બનાવીશું. મેં ટીંડુડા કટ કરીને રાખ્યા છે. મેં મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું જે છે એમાં પાણી નાખીને મિક્સ કરીને રાખ્યું છે. મીઠા લીમડાના પાના છે અને જીરું છે અને હિંગ છે. વઘારમાં આપણે જીરું નાખીશું, હિંગ નાખીશું, મસાલો છે મિક્સ કરીને હવે મીઠા લીમડાના પાના હવે આપણે મસાલો મિક્સ કરીશું. આ રીતે તેલ છૂટું પડે એટલે આપણે અંદર ટીંડુડા નાખી દઈશું. મિક્સ કરીશું. થોડું અંદર પાણી નાખીશું. હવે મિક્સ કરીને હવે અમે એને 5 મિનિટ થવા દઈશું. જોઈ શકીએ છીએ આપણું હવે ટીંડુડાનું શાક હવે તૈયાર થઈ ગયું છે. જોઈ શકીએ છીએ આપણું ટીંડુડાનું શાક હવે તૈયાર છે.